જૂનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં ગુજરાત એસટી દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે। અઝહરીની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરાઈ છે। ગુજરાત એટીએસે 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો છે। મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એટીએસની ટીમે તેની પૂછપરછ કર્યા બાદ જૂનાગઢ પોલીસ પણ તેની તપાસ કરશે। આપને જણાવી દઈએ કે અઝહરી પોતાના વિવાદાસ્પદ વક્તવ્યો અને ભડકાઉ ભાષણ માટે કુખ્યાત છે। તેણે અગાઉ પણ આવા ભડકાઉ ભાષણો કર્યા હતા। ભડકાઉ ભાષણને લઈને મૌલાનાની જે છે એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તમામ તસવીરો એટીએસ મુખ્યાલયની છે જે મૌલાનાને ધરપકડ કરવામાં આવી છે। એ જ મૌલાના છે કે જે જૂનાગઢને એક જાહેર મેદાનમાં જે છે તે એક ભડકાઉ ભાષણ આપ્યું હતું। ભાષણમાં કહી શકાય જે રીતે એક સમુદાયને વચ્ચે જે તકરાર પેદા થાય તેવા ભાષણ જે છે તે આપવામાં આવ્યો છે। અને સાથે કહી શકાય કે જે રીતે બી ડિવિઝનમાં તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાથે ગઈકાલે જે છે મુંબઈ से જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી। હાલ જે જૂનાગઢ પોલીસને એટીએસ દ્વારા સોંપી દેવામાં આવે છે અને તમામ જે કાર્યવાહી છે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અને હાલ તમામ તસવીરો જે છે એટીએસ ખાતેની જે છે તે એટીએસે જૂનાગઢ બી ડિવિઝન પોલીસને સોંપી દીધી છે। મૌલાના જે છે હાલ તે જૂનાગઢ માટે રવાના થઈ ચૂક્યા છે અને સાથે કહી શકાય તમામ જે મુદ્દાઓ છે તેના ઉપર એટીએસ પણ તપાસ કરી રહી છે। જૂનાગઢ પોલીસ પણ તપાસ કરી સાથે ગઈકાલે જે છે આવતીકાલે તે કોર્ટમાં રજૂ કરશે અને સાથે તમામ જે અધિકારીઓ છે તેમને પૂછપરછ કરશે। સાથે કહી શકાય મૌલાના ત્રણ સુધીના જે છે કહી શકાય તે ફંડિંગ માટે અલગ અલગ એકાઉન્ટ પણ ચેક કરવામાં આવી રહ્યા છે। મૌલાના તમામ જે પ્રકારની જે ગતિવિધિઓ તેના ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે। આગળની તપાસ પણ એટીએસ કચેરી સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન હાલ સોંપી દેવામાં આવે છે। કેમેરામેન રાહુલને સાથે શિવાંશસિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।